ચાલો હવે જોઈએ ત્યાર પછી આગળ આમાં સૂચના આપેલી છે કે નીચે આપેલા પ્રશ્નમાં આપેલ 4 બાબતોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી તાર્કિક રીતે ચડતા કે ઉતરતા ક્રમમાં તેમનો ક્રમ કેવી રીતે દર્શાવી શકાય તે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. હવે આગળ જોઈએ આમાં ચડતો કે ઉતરતા ક્રમમાં છે આ આપણે ગોઠવવાનું આવે અને જોવાનું કે વિકલ્પો છે એની અંદર ચડતા ક્રમમાં આપ્યું છે કે ઉતરતા ક્રમમાં આપ્યું છે. બરોબર, જોઈએ આપણે એટલે તમને ખબર પડી જશે. 2023માં પૂછાયેલો છે આ પ્રશ્ન. વિકલ્પો આપેલા છે નદી, સમુદ્ર, વરસાદ અને ઝરણું. બરોબર, હવે આપણે આને પેલા ચડતા ક્રમ જે છે એની અંદર ગોઠવી. ચડતો ક્રમ તો એમાં શું થશે તો સૌથી પહેલા આમાં તમે જુઓ ને તો વરસાદ જે છે ને એ વરસાદ પડે એટલે 3 નંબર પહેલા. પછી ઝરણા મારફતે 4 નંબર વરસાદ પડે, ઝરણા મારફતે પાણી નદીમાં આવે એટલે 1 અને ત્યારબાદ પછી સમુદ્રમાં આવે એટલે 2. બરોબર, વરસાદનું પાણી ઝરણા મારફતે નદીમાં, નદીમાંથી સમુદ્રમાં. તો આ થયો ચડતો ક્રમ 3 4 1 2. હવે આનો નાનો જો આપણે ઉતરતો ક્રમ લખવો હોય તો શું કરવાનું તો કે અહીંયા જે ચડતો ક્રમ લખ્યો ને એનો રિવર્સ કરી નાખો એટલે કે 2 1 4 3 આને નાને રિવર્સમાં લખી નાખો. છેલ્લું છે એ પહેલાં આવી જશે. બરાબર, એવી રીતે પહેલું છે એ છેલ્લે 2 પછી 1 4 અને 3. તો આ થયો ઉતરતો ક્રમ. હવે આ 2માંથી કોઈ એક હશે આની અંદર આપણા વિકલ્પોમાં. તો 3 4 1 2 એવું છે ક્યાંય 3 4 1 2 છે વિકલ્પ બી. તો વિકલ્પ બી આપણો જવાબ થયો. હવે આનો ઉતરતો ક્રમ શું છે 2 1 4 3 જુઓ તો નથી ક્યાંય. બરોબર, એટલે ચડતા ક્રમમાં છે આનો જવાબ અહીંયા. આગળ જોવી ત્યાર પછી છે શાળા, બાલ મંદિર, કોલેજ અને ઘર. 2023માં પૂછાયેલો પ્રશ્ન છે આને. બરોબર, તો સૌથી પહેલા લખવી આપણે ચડતો ક્રમ. જો શાળા, બાળ મંદિર, કોલેજ અને ઘર. તો સૌથી પહેલા આપણે ઘરમાં હોવી, ત્યાંથી પછી ત્યાંથી બાળ મંદિર, બાળ મંદિરથી શાળા, શાળાથી કોલેજ, ઘર, બાળ મંદિર, શાળા અને પછી કોલેજમાં. બરોબર, થોડો જન્મ થાય એટલે ઘરે, ત્યાર પછી આપણને મોટા થાવી એમ બાળ મંદિરમાં મૂકે, પછી શાળામાં અને પછી કોલેજમાં જ આવી. ઉતરતો ક્રમનો લખી નાખવી. તો ઉતરતો ક્રમ શું થશે 3 1 2 અને 4. આ 2માંથી કોઈ એક હશે અહીંયા. બરોબર, તો પહેલા ચડતો ક્રમ જોઈ 4 2 1 3 4 2 1 3 આપેલો છે. વિકલ્પ બી જવાબ થયો. જોઈ લેવી 3 1 4 2 ક્યાંય 3 1 2 4 નથી આપેલો. બરોબર, તો ચડતા ક્રમમાં છે અહીંયા એટલે વિકલ્પ બી જવાબ થશે આનો. આગળ છે વાક્ય, શબ્દ, અક્ષર અને ફકરો. તો અહીંયા ઉપર જે લખું છું એ ચડતા ક્રમમાં લખું છું. બરોબર, વાક્ય, શબ્દ, અક્ષર અને ફકરો. અક્ષરો બધા ભેગા થાય એટલે એક શબ્દ બને એટલે પછી આવે 2. શબ્દો ભેગા થાય એટલે વાક્ય બને એટલે 1 અને વાક્ય ભેગા થાય પછી શું બને છે ફકરો એટલે 4. 3 2 1 4 2023માં પૂછાયેલો છે. આ ચડતો ક્રમ છે. 3 2 1 4 3 2 4 1 લખ્યું છે. જુઓ, અક્ષર, ત્યારબાદ શબ્દ, પછી ફકરો ને પછી વાક્ય આવું આવે. બરોબર, 3 2 1 4 ચડતો ક્રમ નથી ક્યાંય. તો હવે નીચે ઉતરતો ક્રમ લખું છું 4 1 2 અને 3. 4 1 2 3 આ ઉતરતો ક્રમ છે. જુઓ તો 4 1 2 3 છે વિકલ્પ બી. તો આ જવાબ જે છે એ ઉતરતા ક્રમમાં અહીંયા આપેલો છે. બરોબર, એટલે આવી રીતે આપણે મેળવવાનું છે ટૂંકમાં. આગળ જોવી ત્યાર પછી છે જિલ્લો, રાજ્ય, તાલુકો અને દેશ. ચડતા ક્રમમાં પહેલાં આપણે લખવી તો સૌથી નાનું અહીંયા કોણ થશે તાલુકો એટલે 3 નંબર. ત્યાર પછી આવે જિલ્લો એટલે 1 નંબર. ત્યાર પછી આવે રાજ્ય 2 નંબર અને છેલ્લે આવે દેશ. બરોબર, આ ચડતો ક્રમ છે. નીચે અહીંયા ઉતરતા ક્રમમાં લખું છું 4 2 1 અને 3. આને નાને રિવર્સમાં લખી નાખવાના. હવે આ 2માંથી કોઈ એક વિકલ્પ હશે. બરોબર, 3 1 2 4 જુઓ તો 3 1 4 2 છે. 2 4 નથી, તો ચડતો ક્રમ નથી, ઉતરતો ક્રમ. 4 2 1 3 4 2 1 3 વિકલ્પ સી એ આપણો જવાબ. બરોબર, આગળ
ત્યાર પછી હવે અહીંયા અમુક ગણતરીઓ આપેલી છે બરોબર, અને આપણે સાદું રૂપ આપીએ એટલે આપણો જે કંઈ આવતો હોય જવાબ આપણને ખબર પડે. હવે આની ગણતરી કરવી તો 8 ભાગ્યા 7 વત્તા 1, 7 વત્તા 1 એટલે શું થાય? 8 થાય. 8 ભાગ્યા 8 એટલે આવી રીતે 8 ભાગ્યા 8, ઉપર નીચે હરખું હરખું કેન્સલ. હવે કાંઈ ન વધ્યું હોય ને તો ફરજિયાત 1 વધ્યો હોય ભાગાકારમાં, એટલે અહીંયા શું આવશે જવાબ? તો કે 1 આવશે. એટલે આ છે 1. હવે આગળ અહીંયા 20 ભાગ્યા 2 એટલે આવી રીતે 20 ભાગ્યા 2, જેના છેદમાં 2 હોય ને એના અડધા કરી નાખવાના. 20 ભાગ્યા 2 એટલે 10 બરોબર. શું થાય? અહીંયા છેદ ઉડાડો એટલે 10 દુ 20, 2 2 કેન્સલ, 10. એટલે આનો જે પહેલો કાઉન્સ છે એનો જવાબ આવ્યો 10. ત્યારબાદ ભાગ્યા. હવે બીજાની વાત 4 વત્તા 1, 4 વત્તા 1 એટલે કેટલા થાય? 5. 10 ભાગ્યા 5 એટલે 5 દુ 10, કેટલા મળ્યા? 2 મળ્યા. એટલે પહેલું છે 1, બીજું છે 2. હવે આગળ 14 ગુણ્યા 3, 14 ગુણ્યા 3 એટલે થાય 42. હવે ભાગ્યા 7 ગુણ્યા 1 તો 7 એકા 7, 42 ભાગ્યા 7 એટલે 7 6 42, કેટલા આવે? 6 આવે. ત્યારબાદ ચોથાની વાત કરવી, 7 ગુણ્યા 5 તો 7 પંચા કેટલા થાય? 35. ત્યારબાદ ભાગ્યા 35 ગુણ્યા 2 તો 35 દુ કેટલા થાય? 70. તો 35 ભાગ્યા 70 થાય. તો 35 દુ 70, એટલે અહીંયા અંશમાં કાંઈ નથી તો 1 છે ને છેદમાં શું છે? 2. તો આ છે 1/2 અથવા તો આને 0.5 એમ પણ કહી શકો બરાબર. આ 2 માંથી જે કેવું હોય. તો આપણે પહેલા આને ચડતા ક્રમમાં લખવી તો સૌથી નાનું કોણ થાય? તો આ 0.5 એટલે કે 4 નંબર આવે. ત્યારબાદ એનથી મોટો છે આ પહેલું, ત્યારબાદ આવશે આ બીજું, અને છેલ્લે છે આ ત્રીજું. આ છે ચડતો ક્રમ. ઉતરતો ક્રમ નીચે લખો તો 3 2 1 અને 4. આ 2 માંથી કોઈ એક ક્રમ આપ્યો છે. 4 1 2 અને 3 વિકલ્પ ડી ચડતો ક્રમ આપેલો છે. 4 1 2 3 બરોબર. 3 2 1 4 આમાં ક્યાંય આપેલો નથી.